ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાની થવા પામી છે. એવા સંજોગો વચ્ચે ગીર પંથકમાં વખણાતી કેસર કેરી ખરી જવાથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ કમોસમી વરસાદ લાંબો સમય ખેંચાતા કેશોદમાં શુક્રવારના બપોર બાદ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. બપોર પછી તડકાના કારણે ભારે ગરમી જોવા મળી હતી. બપોર બાદ અચાનક પવન સાથે વરસાદી ઝાપટું પડતા કેશોદ શહેર અને આસપાસમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે ઊંચા જતા તાપમાન વચ્ચે સામાન્ય કરાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકને નુકસાન થતું હોય તેવી ભીતિ વચ્ચે જગતનો તાજ ચિંતામાં જોવા મળ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદ નબળો પડ્યો હોય છતાં હજુ તારીખ 9 અને 10 માં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.